પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં વિવિધ તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શ્રી હનુમાનજી જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વર્ષો જૂના હનુમાનજી મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું, ત્યારે સમસ્ત સુભાષનગર આ કાર્યક્રમમાં સહભાગી બન્યું હતું। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં દરેક તહેવારની સાથે મળી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હનુમાન જયંતીની ઉજવણીને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। અહીં આવેલા 50 વર્ષ કરતાં પણ જૂના હનુમાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામકથા, ધૂન, સમૂહ પ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખાસ કરીને ધ્વજારોહણ વખતે સમસ્ત સુભાષનગર દ્વારા એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે મોટી સંખ્યામાં બાળકોએ પવનપુત્ર હનુમાનજીની વેશભૂષા ધારણ કરી હતી, જે આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શોભાયાત્રામાં બજરંગબલીનો જયઘોષ બોલાવ્યો હતો। તમામ ઉજવણીમાં સમગ્ર સુભાષનગર એકતા બતાવી જોડાય છે, ત્યારે આ કાર્યક્રમનું આયોજન મારુતિ મિત્ર મંડળ તેમજ ગદાધારી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ટીમ વર્કથી થયેલ આ આયોજનને સૌ કોઈએ બિરદાવ્યું હતું અને ઉજવણીને લઈને સમગ્ર સુભાષનગર વિસ્તાર હનુમંતમય બની ગયો હોય તેવો અનેરો માહોલ સર્જાયો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ જયેશ પ્રભુભાઈ ચામરિયા છે। સુભાષનગર પોરબંદર વિસ્તારમાં મંદિર આવેલું છે હનુમાન બાપાનું, અને છેલ્લા ઓછામાં ઓછું 50 વર્ષ જૂનું મંદિર છે, અને અમે મારુતિ મિત્ર મંડળ અને ગદાધારી મિત્ર મંડળ બેના સહયોગથી અમે ઓછામાં ઓછા 20-25 વર્ષથી આ આયોજન કરીએ છીએ, મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ, અને ધ્વજારોહણનું મહત્વ છે આ। અને બીજા નંબરમાં કે મહાપ્રસાદીનું આયોજન થાય છે, આખું ગામ જમણ એક ધારો કરવા આવે છે। આ જ્યારે આ પ્રસંગના પ્રમાણે આખા ગામમાં કોઈ જગ્યાએ ઘરમાં જમવાનું બનતું નથી, બધા પ્રસાદી લેવા માટે આવે છે અને બધા પ્રસાદી લે છે, અને બધા મારુતિ મિત્ર મંડળના અને ગદાધારી મિત્ર મંડળના દરેક સભ્યો એનું 100% આયોજન આપે છે, 100% મહત્વ આપે છે, અને બધા ભેગા મળીને સહયોગ આપે છે। સાંજના બધી રામકથા, ધૂન કથા હોય છે, બધી સવારે ધ્વજારોહણનું આખી રેલી નીકળે છે, આખું ગામ એક ધારું થાય છે, એકઠું થાય છે, અને બધા સહયોગ બધા એક સાથે સ્ફૂર્તતા આપે છે। આ મંદિરનું મહત્વ છે, આ 50 વર્ષ જૂનું મંદિર છે, અને ઘણા બધા લોકો કામ કરતા અને ઘણા બધા લોકો ગુજરી પણ ગયા છે। બધા એનું આ લોકો સુભાષનગરના ગામનું માનવાનું એવું છે કે આ બધી કોઈ સહયોગથી આવે છે, કોઈ માથું નમાવે છે તો દાદાની કૃપાથી 100% એનું કામ પૂરું થાય છે।